નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 13મો ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.2 શીખવાના છીએ. ચેપ્ટરનો છે છઠ્ઠો પાઠ. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન બીજો છે, નીચેના સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખવાનું છે. હવે ઘાત ઘાતાંકમાં નિયમ છે કે આધાર સરખો હોય ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી થશે. અહીં આધાર સરખો છે 2, ભાગાકાર નિશાની છે 2 વચ્ચે, એટલે ઘાતની બાદબાકી 6 - 4 એટલે 2ની 2 ઘાત આપણે જવાબ આવશે. બીજો દાખલો, 3ની 9 ઘાત ભાગ્યા 3ની 6 ઘાત તો 3ની 9 - 6 એટલે થશે 3ની 3 ઘાત. ત્યારબાદ ત્રીજો દાખલો છે, 4ની 12 ઘાત ભાગ્યા 4ની 2 ઘાત એટલે 4ની 12 - 2 બરાબર 4ની 12માંથી 2 જાય એટલે 4ની 10 ઘાત થશે. ચોથો દાખલો, 5ની 9 ઘાત ભાગ્યા 5ની 4 ઘાત તો 5ની 9 - 4 એટલે 5ની 9માંથી 4 બાદ કરીએ એટલે થશે 5ની 5 ઘાત. ત્યારબાદ પાંચમો દાખલો છે, એની 8 ઘાત ભાગ્યા એની 2 ઘાત એની 8 - 2 એટલે એના 8માંથી 2 બાદ કરીએ એટલે 6 થશે. છઠ્ઠો દાખલો, બીની 12 ઘાત ભાગ્યા બીની 4 ઘાત તો બીની 12 - 4 એટલે બીની થશે 12માંથી 4 બાદ કરી લે 8 ઘાત. ત્યારબાદ દાખલા નંબર 7, એમની 15 ઘાત ભાગ્યા એમની 10 ઘાત એમની 15 - 10 એમની થશે 15માંથી 10 બાદ કરી લે એમની 5 ઘાત. આઠમો દાખલો, એનની 14 ઘાત ભાગ્યા એનની 10 ઘાત તો એનની 14 - 10 બરાબર એનની 14માં 10 બાદ કરીએ એનની 4 ઘાત આપને મળશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 9, -2ની 10 ઘાત ભાગ્યા -2ની 8 ઘાત એટલે -2 આધાર સરખો છે ભાગાકાર નિશાની ઘાતની બાદબાકી 10 - 8 એટલે -2ની 2 ઘાત જવાબ મળશે. 10મું છે, -5ની 15 ઘાત ભાગ્યા -5ની 10 ઘાત -5ની 15 - 10 બરાબર -5ની 15માંથી 10 જાય એટલે 5 આપણે જવાબ મળશે. ત્યારબાદ 11મું, -7ની 16 ઘાત ભાગ્યા -7ની 10 ઘાત -7ની 16 - 10 ઘાત બરાબર -7ની 16માંથી 10 બાદ કરે એટલે 6 આપણે જવાબ મળશે. 12મો દાખલો, -8ની 13 ઘાત ભાગ્યા -8ની 3 ઘાત તો -8ની 13 - 3 -8ની 13માંથી 3 જાય એટલે 10 -8ની કેટલી થશે 10 ઘાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનાનું સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. હવે નિયમ શું કહે છે કે ઘાતની ઘાત હોય એના કાઉન્સ ઉપર ઘાત છે બરાબર, તો ઘાતની ઘાત હોય એટલે એનો ગુણાકાર થશે. તો 2 આધાર છે તો 2 × 3 આ ઘાતની ઘાત થઈ તો 2 વચ્ચે ગુણાકારનો સંબંધ તો 2ની 3 × 2 = 6 ઘાત થશે. એ જ રીતના બીજો દાખલો, 3ની 4 ઘાત ગુણકમાં 2 ઘાત થશે 3ની 4 × 2 3ની 4 × 2 = 8 3ની 8 ઘાત થશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે, 5ની 2 ઘાત અને કાઉન્સ ઉપર 3 ઘાત છે 5ની 2 × 3 એટલે 5ની થાય 3 × 2 = 6 ઘાત. ચોથું, 6ની 3 ઘાત એના કાઉન્સ ઉપર 2 ઘાત છે એટલે 6ની 3 × 2 એટલે 6ની થશે 3 × 2 = 6 ઘાત. પાંચમો દાખલો, 7ની 2 ઘાત એને કાઉન્સ ઉપર 2 ઘાત એટલે 7ની 2 × 2 તો 7ની 2 = 4 ઘાત. છઠ્ઠો દાખલો, 10ની 2 ઘાત કાઉન્સ ઉપર 3 ઘાત તો 10ની 2 × 3 એટલે 10ની 3 × 2 = 6 ઘાત થશે. ત્યારબાદ સાતમું છે, 15ની 2 ઘાત અને કાઉન્સ ઉપર 3 ઘાત તો 15ની 2 × 3 ઘાત થશે 15ની 2 × 3 = 6 ઘાત થશે. આઠમો દાખલો, 18ની 2 ઘાત કાઉન્સ ઉપર 3 ઘાત તો 18ની
2 ગુણ્યા 3 ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 18ની 3 2 ને 6 ઘાત થશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 9. -2ની 2 ઘાત અને કૌંસ ઉપર 3 ઘાત છે. -2ની 2 ગુણ્યા 3 -2ની 3 2 ને 6 ઘાત થશે. બરાબર. 10મો દાખલો. -3ની 3 ઘાત કૌંસ ઉપર 4 ઘાત. તો -3ની 3 ગુણ્યા 4 -3ની 4 3 12 ઘાત થશે. 11 -5ની 3 ઘાત એને કૌંસ ઉપર 3 ઘાત. -5ની 3 ગુણ્યા 3 -5ની 3 3 ને 9 ઘાત. 12મો દાખલો. -6ની 2 ઘાત કૌંસ ઉપર 4 ઘાત. તો -6ની 2 ગુણ્યા 4 ઘાત થશે. એટલે -6ની 4 2 ને 8 ઘાત અમને જવાબ મળશે. જોઈએ બીજા આગળના દાખલાઓ આપણે. પ્રશ્ન નંબર 4. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. હવે આમાં આપણે નિયમ એ રીતના છે, ઘાત સરખી છે તો આધારનો ગુણાકાર થશે. તો 2 ગુણ્યા 3 ઘાત કોમન થઈ ગઈ 3 3 2 6 તો 6ની 3 ઘાત આપણે જવાબ મળશે. બીજો દાખલો. 3ની 4 ઘાત ગુણ્યા 4ની 4 ઘાત. તો ઘાત સરખી 3 ગુણ્યા 4 આધારનો ગુણાકાર બેનો. ઘાત કાઢી કોમન 4 બરાબર. 4 3 12 12ની 4 ઘાત. ત્રીજો દાખલો. 5ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. તો 5 ગુણ્યા 2 આધાર ગુણાકાર ઘાત કાઢી કોમન 2 5 2 ને 10 10ની 2 ઘાત. ચોથું. 6ની 3 ઘાત ગુણકમાં 2ની 3 ઘાત. તો 6 ગુણ્યા 2 ની 3 ઘાત. 6 2 12 12ની કેટલી થશે 3 ઘાત. પાંચમો દાખલો. 2ની 3 ઘાત ગુણ્યા એની 3 ઘાત. તો 2 ગુણ્યા એ ની 3 ઘાત. 2 ગુણ્યા એટલે 2a 2a નો ઘન બરાબર. આખા કૌંસ ઉપર રાખો તો ચાલે આ રીતના. રેડી. છઠ્ઠું. 3ની 4 ઘાત ગુણ્યા બીની 4 ઘાત. તો 3 ગુણ્યા બી ની 4 ઘાત બરાબર 3 બીની 4 ઘાત. દાખલા નંબર 7. 4ની 5 ઘાત ગુણ્યા એમની 5 ઘાત. તો 4 ગુણ્યા એમ ની 5 ઘાત બરાબર 4 એમની 5 ઘાત. આધારનો ગુણાકાર થશે, ઘાત કોમન નીકળશે બરાબર. 8મો છે. 5ની 6 ઘાત ગુણ્યા એનની 6 ઘાત. 5 ગુણ્યા એન 6 ઘાત 5 એન ની 6 ઘાત થશે. દાખલા નંબર 9. 6 ગુણ્યા 2 ગુણ્યા પી ગુણ્યા 2 2 ઘાત એની. તો 6 ગુણ્યા પી ની 2 ઘાત બરાબર 6 પીની 2 ઘાત. ત્યારબાદ 10મું છે. 2ની 2 ઘાત ગુણકમાં -3ની 2 ઘાત. હવે 2 ગુણ્યા -3 છે એની 2 ઘાત કોમન બરાબર. હવે 2માંથી એક માઇનસ હોય ને એટલે આપણે જવાબ માઇનસ મળે. 3 2 6 એટલે -6ની 2 ઘાત. ત્યારબાદ 11મો દાખલો છે. -4ની 3 ઘાત ગુણક 2ની 3 ઘાત. -4 ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 4 2 8 -8ની 3 ઘાત. 12મો છે. -2ની 5 ઘાત ગુણકમાં -3ની 5 ઘાત. એટલે -2 ગુણકમાં -3 એની 5 ઘાત. 3 2 6 બે માઇનસ એટલે પ્લસ થઈ ગયા 6ની 5 ઘાત આપણે જવાબ મળશે. ત્યારબાદ 13મો દાખલો. -3ની 5 ઘાત ગુણકમાં -4ની 5 ઘાત. એટલે -3 ગુણ્યા -4 ની 5 ઘાત. 4 3 12 12ની 5 ઘાત થશે કારણ કે બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 14માં છે. 3ની 2 ઘાત ગુણકમાં ઓછા એની 2 ઘાત. એટલે 3 ગુણ્યા ઓછા એ એની 2 ઘાત. એટલે જવાબ આપણે માઇનસ મળશે -3 એનો વર્ગ બરાબર કૌંસ ઉપર વર્ગ. આપને એનો જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર 15. -બીની 3 ઘાત ગુણકમાં 4ની 3 ઘાત. તો -b ગુણકમાં 4 કોમન 3 ઘાત બરાબર.
બેમાંથી એક ઓછા લો, ઓછા 4b ઘન આપને જવાબ મળશે. તો આ હતા સ્વાધ્યાય આપણે 13.2નું પ્રશ્ન બીજો, ત્રીજો અને ચોથાનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.